સારા શબ્દ બોલતા ન આવડે તો કંઈ નહીં, સારા શબ્દો ઝીલતા આવડે તો પણ જીવન ધન્ય થઈ જશે. સવાલ નંબર 1. શું માતા ખરેખર માનવ શરીરમાં આવે છે? એનો જવાબ છે મોટાભાગની માતાઓ સ્ત્રીઓની અંદર જ આવે છે. ડૉક્ટરના મતે આ એક માનસિક બીમારી છે. જ્યારે વ્યક્તિનું મન કમજોર હોય છે અને તે માત્ર એક જ વસ્તુ વિશે વિચારતો રહે છે, ઉદાહરણ તરીકે આરતી અથવા જાગરણ દરમિયાન, સ્ત્રીઓ તેમની માતા વિશે વિચારે છે અને પોતાને માતા તરીકે માનવા લાગે છે, જેનું ઉદાહરણ તમે ભૂલ ભુલૈયા ફિલ્મમાં જોયું હશે. સવાલ નંબર 2. કઈ કસરતથી ઊંચાઈ અને વજન વધે છે? એનો જવાબ છે ઊંચાઈ વધારવા માટે સાયકલ ચલાવો. આ સિવાય જમ્પિંગ એક્સરસાઇઝ અને સ્વિમિંગ કરો. અને વજન વધારવા માટે કસરત કર્યા પછી પૂરતા પ્રમાણમાં પ્રોટીનયુક્ત ખોરાક લો. વધુ કેલરી ખાવાથી વજન વધારી શકાય છે. સવાલ નંબર 3. માછલી પણ પાણી પીવે છે? એનો જવાબ છે તે માછલીના પ્રકાર અને પાણીમાં મીઠાની માત્રા પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે દરિયામાં રહેતી માછલીઓ પાણી પીવે છે, જ્યારે તાજા પાણીની માછલીઓ પાણી નથી પીતી. સવાલ નંબર 4. શું પ્રાણીઓને પણ જોડિયા બચ્ચાં હોય છે? એનો જવાબ છે હા. ઘણા પ્રાણીઓમાં જેમ કે ભૂંડ, કૂતરા વગેરે એકસાથે એક કરતાં વધુ બાળકોને જન્મ આપે છે. એક સરખા દેખાતા બે બાળકો પણ તેમની વચ્ચે જન્મશે. પ્રાણીઓ પણ મનુષ્યની જેમ જોડિયા બાળકોને જન્મ આપે છે. સવાલ નંબર 5. કેટલા ઇંચ ગયા પછી બૂમો પાડે છે? એનો જવાબ છે 7 થી 8 ઇંચ.